નમસ્કાર મિત્રો. પહેલાંના સમયની અંદર આપણે જે અગાઉના પ્રકરણ ભણી ગયા, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, એટલે સંસ્કૃતિ, સંસ્કાર શબ્દ આવતું હતું. પરંતુ આજે દરેક દેશ માટે જો કોઈક પાયાની બાબત હોય તો તે છે વિકાસ. વિકાસ અને ફક્ત વિકાસ. હવે એ વિકાસ કેવી રીતના કરવાનો તેના માટેની ઘણી બધી નીતિઓ બનાવવામાં આવી છે, અને એ નીતિઓમાં જે વિવિધ ફેરફારો કરીને આપણા સંસદની અંદર તેમજ રાજ્યની અંદર ઘણા લોકો કાયદા ઘડી રહ્યા છે, અને તેને આધારે વિકાસ પણ થતો રહેલો છે. બરાબર. તો આર્થિક વિકાસ શું છે અને એ કેવી રીતે થાય તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે ઘણા બધાને જોયા હશે તમારી આસપાસ જે લોકલ લોકો હોય, એ ઘણા બધા એવા લોકો પણ હોય કે જે સુખ શાંતિથી એકદમ એસો આરામની જિંદગી પણ જીવતા હોય, અને કેટલાક લોકો એવા પણ હોય કે જે જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા જોવા. સવારથી સાંજ લઈને બિચારા આખો દિવસ કામ કરે છતાં પણ પોતાના હાથની અંદર પૈસા આવતા નથી. એટલે કે આપણા દેશની અંદર ગરીબ અને અમીર આમ બે વર્ગ પડી ગયા છે. આ ગરીબ અને અમીર વચ્ચે ઘણો મોટો ભેદ, એટલે કે ઘણો મોટો તફાવત સર્જાઈ ગયો છે. ગરીબ ઘણો ગરીબ બનતો જાય છે અને અમીર ઘણો અમીર બનતો જાય છે. અને દેશવાળા વાત કરે છે વિકાસની. આ છે વિકાસ. તો વિકાસ શું છે અને વિકાસ કેવી રીતે થાય, અને આપણો દેશ કેવી રીતના વિકાસ કરી શકે અથવા તો વિકાસ કેમ નથી કરી રહ્યો, એના ઘણા બધા પરિબળો અથવા ઘણા બધા મહત્વના કારણો છે. તેના વિશે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણે આર્થિક વિકાસ. આજે ઉપરની વાત કરી મેં તમને કે ઘણા લોકો એવા પણ છે કે જીવન ટકાવી રાખવા માટે રાત દિવસ સંઘર્ષ કરે છે. એવા લોકોને આપણી ભાષામાં ગરીબ કહેતા હોય છે, કે જેઓ પોતાનું સુખ, સમૃદ્ધિ અને આરામ માટે ફક્ત કલ્પના જ કરી શકે. એક સામાન્ય માણસને તમે કહો ને કે ચાલો આપણે હોટેલમાં ખાવા જઈએ, હોટેલ સાહેબ નહીં, અમારી તો લાયકાત નથી એમ. એટલે આવી રીતની વાતો સામાન્ય માણસના મોંમાંથી નીકળે છે. કેમ? કારણ કે આજે ગરીબ વધારે ગરીબ બનતો જાય છે મિત્રો, અને એનું કારણ એ વ્યક્તિ નથી પરંતુ આપણા દેશનું અર્થતંત્ર છે. આવી પરિસ્થિતિ કેમ સર્જાય? શું રામના સમયમાં પણ આવું હતું? કૃષ્ણના સમયમાં પણ આવું હતું? ગાંધીજીના સમયમાં પણ આવું હતું? તો ગાંધીજી કર્યું શું? પ્રશ્ન થાય કે નહીં? ગાંધીજી તો સમાનતામાં માનતા હતા, અને એ સમાનતાને આધારે તો બંધારણ ઘડાયું. અરે બંધારણ ઘડાયું છે તો પછી આ બધી પરિસ્થિતિ સર્જાઈ જ કેમ શકે? થાય ને એવા પ્રશ્નો. તો એવા જ પ્રશ્નોના ઉત્તર આપણે આ પ્રકરણની અંદર મેળવીશું, અને આવી પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતના નીકળવાનું, એટલે કે આપણે પણ વિકસિત થવાનું છે, આપણા દેશને પણ એક મજબૂત અર્થતંત્રવાળું બનાવવાનું છે. તે કેવી રીતના બની શકે તેના વિશેની વાતો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે સમજવું પડે આર્થિક વિકાસ એટલે શું. મિત્રો, જ્યારે પણ પરીક્ષાની અંદર લખો અથવા તો જ્યારે પણ કોઈકની સમક્ષ વાત કરો, આર્થિક અર્થતંત્રની વાત કરો, ત્યારે આર્થિક શબ્દ આવે એટલે વિચારવાનો પૈસા ટકાની બાબતો, હિસાબની બધી બાબતો. બરાબર. એટલે કે આર્થિક વિકાસ એટલે કે પૈસાની રીતે આપણો દેશ કઈ રીતના આગળ આવે એ વિચારવાનું છે. સુખ સુવિધાની અંદર વિકાસ એ આર્થિક જ નહીં પરંતુ અનેક પાસાઓ ધરાવતી સામાજિક પ્રક્રિયા છે. સમાજ વિકાસ કરવાનો કોનો? વ્યક્તિનો. હા, તો વ્યક્તિક વિકાસ કહેવાય. અને સમાજ, વ્યક્તિ કોની સાથે જોડાયેલો છે? હંમેશા સમાજ સાથે. તો વિકાસ એ સામાજિક પ્રક્રિયા છે અને એની સાથે અનેક પાસાઓ જોડાયેલા છે. ફક્ત ને ફક્ત આર્થિક વિકાસ થઈ ગયો એટલે વિકાસ થઈ ગયો દેશનો, એવું જરૂરી નથી. એક ઉદાહરણ જોઈએ. એક સરસ મજાનું વાર્તા નાની અમથી 2 લીટીની હતી, એ મેં વાંચી હતી ચોપડીની અંદર, કે એક વ્યક્તિ ખૂબ જ પૈસાદાર હોવા છતાં પણ રાત્રે ઊંઘ ન કાઢતો હતો, અને એક ગરીબ વ્યક્તિ રસ્તા પર પણ શાંતિથી ઊંઘી શકે છે. કેમ? કારણ એકને પૈસા કમાવાનું ટેન્શન અને એકને પૈસા ગુમાવવાનું ટેન્શન. બરાબર ને? એટલે આ રીતના ટેન્શનમાં ને ટેન્શનમાં માણસ આજે જીવી રહ્યો છે. તો આર્થિક વિકાસ કરવાનો છે, તો આર્થિક વિકાસ માટે શબ્દ આવ્યો વિકાસ અને અર્થ, એટલે કે પૈસા ટકે અને સુખ સુવિધા બધી ઊભી કરવી. તે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની આવક, રાષ્ટ્રની આવક. હવે રાષ્ટ્રની કોઈ આવક હોતી હશે? રાષ્ટ્ર કંઈક વ્યક્તિ થોડી છે. બરાબર ને? ના. આપણે જે પણ ટેક્સ આપીએ છીએ, બરાબર, અલગ અલગ પ્રકારના ટેક્સીસ, વીજળી બિલ આપીએ, ટેલિફોન બિલ આપીએ, પાણી બિલ આપીએ, આવા અલગ અલગ પ્રકારના બિલ આપીએ છીએ. આપણે ટેક્સીસ ભરીએ છીએ, રોડ પે પણ ભરીએ છીએ. તો આવા બધા ટેક્સીસ જાય છે કોની પાસે? આપણા પિતા પાસે નહીં ને? એ સરકારમાં જાય છે. તો એ સરકારમાં જે પૈસા જમા થાય છે તેને જ આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. બરાબર. તો તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ ચર્ચાનો મુદ્દો છે, કારણ કે આપણે પણ એ દેશના રાષ્ટ્રીય નાગરિક તરીકે ભાગ ભજવી શકીએ છીએ.
દેશની માથાદીઠ આવકમાં વધારો. રાષ્ટ્રીય આવકમાં ક્યારે વધારો થાય? તો કે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. તો મિત્રો આ 3 મુદ્દા જે નીચે દર્શાવીશું તે બરાબર નોટ કરજો. આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય? તો કે દેશની માથાદીઠ આવક વધે તો. હવે માથાદીઠ આવક એટલે શું તેની પણ વ્યાખ્યા હું તમને પછીથી આપીશ. પહેલા જોઈ લઈએ કે આર્થિક વિકાસની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. પહેલા તો માથાદીઠ આવક. બીજું, લોકોના જીવન ધોરણમાં સુધારો. લોકો જે જીવી રહ્યા છે, આપણે જે ઝોપડપટ્ટીની વાતો કરીએ છીએ અને મોટા મોટા બંગલાની વાતો કરીએ છીએ, તો સામાન્ય માણસ કેવું જીવન જીવે છે? એને રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ મળે છે ખરી? એનું જીવન ધોરણ એનાથી નક્કી થાય છે, બરાબર? તો એ જીવન ધોરણમાં સુધારો થાય તો આર્થિક વિકાસ થયો કહેવાય. માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વિકાસ થયો કહેવાય. અને રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય ને તો આર્થિક વિકાસ થયો કહેવાય કોઈ પણ દેશનો. તો આ 3 બાબતો ખૂબ જ મહત્વની છે. રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. 3 વ્યાખ્યામાં લખવાની, બરાબર? હવે આર્થિક વિકાસને આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીએ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે અને દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને માથાદીઠ આવક કહે છે. જો મિત્રો, માથાદીઠ આવકની વ્યાખ્યા આપી છે, જો પરીક્ષાની અંદર પૂછાય તો લખી શકો. દેશની કુલ વસ્તી જે છે, બરાબર, એ દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો મળે માથાદીઠ આવક. એક નાનું અમથું ઉદાહરણ, આને થોડું નાનું કરી નાખીએ આપણે. એક ઘરની રાષ્ટ્રીય આવક મારે શોધવી હોય તો ઘરમાં કમાનારા, તેની સંખ્યા, ઘરમાં કેટલા પૈસા આવે છે એ મારે જાણવું પડે. માની લો કે એક ઘરની અંદર 4 જણા કમાય છે, 8 વ્યક્તિ ઘરમાં છે, બરાબર? સમજો, માથાદીઠ આવક એટલે 8 વ્યક્તિ છે ઘરમાં અને ઘરની અંદર 4 જણા કમાય છે અને 4ની પગાર 10,000 છે. તો દેશની એ ઘરની અંદર મહિનાની અંદર આવક કેટલી આવતી હશે? 40,000, બરાબર ને? એ 40,000 આવક થાય અને કુલ વસ્તી કેટલી ઘરની અંદર? 8. તો કુલ આવકને કુલ વસ્તી વડે ભાગીએ તો 40,000ને જો આપણે 8 વડે ભાગીએ તો દરેક જણ 5,000 ઓછામાં ઓછા કમાય એવું કહી શકાય. આ એક મધ્યક આપણે ગણિતની અંદર શીખતા હોઈએ તેની રીતના જોઈએ તો આ રીતની ગણતરી કરી શકાય કે 8 જણાના ભાગે 5,000 રૂપિયા આવે એટલે કે 5,000 એ ઘરની માથાદીઠ આવક એવું કહી શકાય. આ તો એક નાનું અમથું ઉદાહરણ થયું. તે જ રીતના આપણા દેશની કુલ વસ્તી અત્યારે 123 કરોડની આસપાસ જઈ રહી છે, બરાબર? તો 123 કરોડ લોકો જે કમાય છે એમાંથી જે કમાતા લોકો જે છે એની ટોટલ બધાની આવક અને કુલ વસ્તીને જો આપણે ભાગીએ તો આપણને મળશે માથાદીઠ આવક. આઈ હોપ તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. ફરી એકવાર આપણે વ્યાખ્યા ચર્ચા કરીએ. દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવકને માથાદીઠ આવક કહે છે, બરાબર? તો આપણે આગળ ચર્ચા કરી તો કે રાષ્ટ્રીય આવકમાં બી વધારો થવો જોઈએ અને માથાદીઠ આવકમાં બી વધારો થવો જોઈએ. જીવન ધોરણ, રોટી, કપડાં અને મકાન, શિક્ષણ અને આરોગ્ય. તો પહેલાના સમયની અંદર, આઝાદી પહેલા, રોટી, કપડાં અને મકાન, બસ આટલું જ પૂરતું હતું જીવન જીવવા માટે. પણ આજે ટેકનોલોજીના યુગની અંદર, આજે જે નવી સદી, જે આજે 21મી સદીના યુગની અંદર આપણે જોવા જઈએ તો શિક્ષણ વગર ચાલે એમ નથી. નોકરી ધંધો મેળવવો હોય તો ભણેલા કેટલા પૂછે ને, બરાબર ને? જીવવા માટે આરોગ્ય ખૂબ જ જરૂરી છે. આપણે સ્વસ્થ જ નહીં હશું તો પૈસા ન કામ, એટલે આરોગ્ય પણ જરૂરી છે, બરાબર? એટલે પછી જીવન ધોરણની અંદર 5 પાસા લેવામાં આવ્યા: રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આ જીવન જરૂરિયાતની વસ્તુ દરેક લોકોને મળે છે કે નહીં? એ દરેક લોકોને જો મળે તો તે દેશનો વિકાસ વધારે કહી શકાય. આઝાદી પછી આજે આપણા દેશની અંદર સુધારો થયો છે, એટલે અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. હા, આપણા દેશની અંદર આઝાદી પહેલા પરિસ્થિતિ ખૂબ જ કપરી હતી. દેશની અંદર ખાવાની તંગી હતી, પીવાના પાણીની તંગી હતી, બરાબર? આવી બધી તંગી બહુ હતી. પણ આજે બધી સુવિધાઓ આપણને મળી રહી છે. લાઇટ્સની સુવિધા છે, બરાબર ને? પાણીની વ્યવસ્થિત સુવિધા છે. આ બધી સુવિધા અત્યારે આપણને વધી ગઈ છે. એટલે આપણે કહી શકીએ કે આપણું જીવન ધોરણ સુધર્યું છે. જીવન ધોરણ ક્યારે સુધરે? જ્યારે દરેક લોકોની આવક વધી હોય તો. માથાદીઠ આવક વધી, 3 કનેક્શન છે, બરાબર મિત્રો? સમજો. જીવન ધોરણ ક્યારે સુધરે? તો કે માથાદીઠ આવક વધે તો. માથાદીઠ આવક ક્યારે વધે? રાષ્ટ્રીય આવક વધે તો, બરાબર ને? તો રાષ્ટ્રીય આવક વધી એનો મતલબ શું થયો? આર્થિક વિકાસ થયો, બરાબર? ઉલટું જઈએ પાછા. આર્થિક વિકાસ ક્યારે થાય? તો કે રાષ્ટ્રીય આવક વધે તો. રાષ્ટ્રીય આવક ક્યારે વધે?
માથાદીઠ આવક વધે તો. અને માથાદીઠ આવક ક્યારે વધે? લોકોનું જીવન ધોરણ સુધર્યું હશે ને તો. બરાબર ને? તો આ રીતના ઉપરથી નીચે, નીચેથી ઉપર તમે આ રીતના વ્યવસ્થિત લયબદ્ધ રીતના યાદ રાખી શકો છો. ખૂબ જ સરળ છે આ પ્રકરણ. આગળ જઈએ. તેથી કહી શકાય કે આપણા દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે ભારતની રાષ્ટ્રીય આવક, એના વિશે આપણે વાતો કરવા જઈ રહ્યા છીએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી, એટલે કે આપણા દેશની જીડીપી, તમે શબ્દ પેપરની અંદર પણ વાંચતા હશો. એ જીડીપી આંક જેટલો ઊંચો તેટલો દેશનો વિકાસ વધુ. ભારતની રાષ્ટ્રીય આવક 2011 અને 12ની અંદર જે ગણતરી થઈ હતી તેમાં 87,36,039 કરોડ હતી. તો આટલા દેશની તે સમયની અંદર વસ્તી જે હતી, હું તમને આંકડો યાદ કરાવું, ધોરણ 8ની અંદર તમે ભણીને આવ્યા, 102 કરોડ. 102 કરોડ જેટલી વસ્તી હતી, તેની સરખામણીમાં આટલા લોકો આટલા પૈસા કમાતા હતા, એટલે કે રાષ્ટ્રીય આવક હતી. બરાબર? તો આટલા પૈસા જે છે તેને 102 કરોડ વડે ભાગી નાખીએ તો આપણને જીડીપી મળી જાય. માથાદીઠ આવક મળે કે નહીં? બરાબર? તો આ રીતના આપણે માથાદીઠ આવક શોધી શકીએ. તો માહિતી પૂરતું આ તમને આપેલું છે કે 2011 અને 12ની અંદર દેશની રાષ્ટ્રીય આવક 87,36,039 કરોડ જેટલી હતી, જે વધીને 2015થી 16ની અંદર 1,35,67,192 કરોડ, બે વાર કરોડ બોલાય છે. બરાબર? એટલે કે આગળના આંકડા જેટલા કરોડ, આટલી વસ્તીને હવે આપણા દેશની હાલની વસ્તી કેટલી છે? 123 કરોડ મિત્રો. 102 થી લઈને 123 કરોડ જેટલી વસ્તી આપણી વધી ગઈ છે. એટલે કે આ સમયગાળાની અંદર 20 કરોડ જેટલી વસ્તી વધી છે. વિચાર કરો, દિવસે દિવસે વસ્તી વધારો કેટલો થઈ રહ્યો છે. અને એને જ કારણે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં પણ એનો ફાળો રહે છે. એટલે કાં તો આવક વધી બી શકે અને આવક ઘટી બી શકે. જો કામકાર બેકાર લોકો રહેશે આપણા દેશની અંદર, એટલે કે કામ વગરના જો લોકો રહેશે તો પછી આવક ઘટી પણ શકે. બરાબર ને? એક સરસ મજાની અમિતાભ બચ્ચનની વાત તમને કહું છું. એક સરસ મજાના મૂવીની અંદર એમણે કરી હતી કે આપણા દેશના લોકોની વિચારસરણી બે રીતના છે કે આપણા દેશની અંદર વસ્તી વધારે છે એટલે બહુ જ છે. પણ અમિતાભ બચ્ચને એક મૂવીની અંદર સરસ મજાનું કહ્યું હતું કે આપણા દેશની વસ્તી આટલી છે તો પોઝિટિવ રીતે વિચારે કે દરેક લોકો જો વિચારતા થઈ જાય, તો દરેક લોકો જો કમાતા થઈ જાય તો એટલી જ વસ્તી આપણા માટે આવક જેટલી બની જાય. બરાબર ને? એટલે આપણે દરેકે વિચારવા જેવી બાબત છે આ વસ્તુ. દેશના અર્થતંત્રની અંદર મારો ફાળો શું? ટીપે ટીપે સરોવર ભરાય, કાંકડે કાંકડે પાળ બંધાય. તો એ જ રીતના હું જો કદાચ મારી માથાદીઠ આવક વધારીશ તો મારું જીવન ધોરણ સુધર્યું, મારું જીવન ધોરણ સુધરશે તો રાષ્ટ્રનું જીવન ધોરણ સુધરશે. બરાબર ને? તો આ રીતના દેશનો વિકાસ થઈ શકે છે. હવે હાલનો આંકડો તમને હું દર્શાવું છું. તો કે હાલની અંદર જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ કેટલી છે? તો કે 145.66 લાખ કરોડ. બરાબર? 145.66 લાખ કરોડ. એટલે કે એને જો આપણે આ ડિજિટની અંદર કન્વર્ટ કરીએ તો 1,45,66,000 જેટલા કરોડ એટલે વધી છે. બરાબર ને? એટલે કે જીડીપી દિવસે દિવસે વધી રહી છે. એટલે દેશનો વિકાસ થઈ રહ્યો છે. બરાબર? પણ હજુ બી આપણો દેશનો વિકાસ એટલો બધો થયો નથી. આપણો દેશ હજુ વિકસિત નથી, જેની આપણે પાછળ ચર્ચા કરીશું. તમે પણ કદાચ જાણતા જ હશો. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજવું બહુ જરૂરી છે. કેટલા લોકો કહે છે કે આપણો દેશ બહુ વિકસિત થઈ ગયો, બહુ વિકસિત થઈ ગયો. હા, ઠેંગો, કંઈ જ નહીં. કારણ કે આપણા દેશે જેટલા સમયની અંદર વિકાસ કરવાનો જોઈએ, આટલા સમયની અંદર જેટલો વિકાસ કરવો જોઈએ એટલો કર્યો જ નથી. તમે જાણો છો કે ઈસવીસન 1945ની અંદર હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે અમેરિકાએ બોમ્બ ફેંક્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં જાપાન પાછું કેટલું ઊભું થઈ ગયું. જર્મન ચમત્કાર વિશે તમે શીખીને આવ્યા છો 3.5 દાયકાની અંદર, હે ને? 4.5 દાયકાની અંદર જર્મનીના લોકો કેવા ઊભા થઈ ગયા. તો આ રીતના જે ઓછા સમયની અંદર જે વધુ વિકાસ કર્યો તેને કહેવાય આર્થિક વિકાસ. તો વિકાસ અને વૃદ્ધિ એ બેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. બરાબર? હું તમને એક સ્પષ્ટ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાંથી ફક્ત ને ફક્ત આપણે વિકાસ અને વૃદ્ધિ સમજીએ પહેલા, અને પછી આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ સમજીશું. વૃદ્ધિ અને વિકાસ, એક છોડનું ઉદાહરણ લઈએ મિત્રો. એક છોડની ઉપર બે છોડ લઈએ, બે છોડ. એ બે છોડ એકી સાથે રોપવામાં આવે છે. બરાબર? હવે એક છોડની અંદર જે ખાતર નાખેલું છે તેટલું જ બીજા છોડની અંદર પણ નાખેલું છે, પણ એક છોડ ઝડપથી મોટું થઈ જાય છે, જ્યારે બીજું છોડ મોટું થતું જ નથી, દિવસે દિવસે મોટું થતું નથી. 5 વર્ષ થઈ ગયા
માની લો કે આંબાનું છોડ હશે, બરાબર, પછી એમાંથી ઝાડ બની ગયું, તો 10 વર્ષ બાદ ધારો કે એ જે નાનું અમથું રહી ગયેલું એ આંબા ઉપર કેરી આવી જાય છે, પણ પેલું ફક્ત ને ફક્ત એની સાઇઝ વધાર્યા કરે છે, બહુ ઊંચું થઈ ગયું છે. મારો કહેવાનો સમજાય છે મતલબ દીકરો? એટલે એ રીતના જો તો પેલો બીજો જે છોડ જે છે જેની હાઈટ વધી રહી છે એનામાં ફક્ત વૃદ્ધિ જ થઈ રહી છે, એ આંબામાં કેરી આવી જ નથી. જ્યારે પેલો હાઈટ ભલે નાની છે પણ એની અંદર કેરી આવી ચૂકી છે, એટલે એ આંબાનો વિકાસ થઈ ગયો કહી શકાય. એટલે કે વૃદ્ધિ અને વિકાસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તે જ રીતના આપણે પણ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને જો કેવું હોય તો દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આર્થિક વિકાસ કહી રહ્યો છે, એવું આપણે જો જાણવું હોય તો દેશમાં આર્થિક વૃદ્ધિ સમજવી હોય તો કઈ રીતના સમજી શકાય? તો કે ફક્ત પૈસાવાળા આવક વધી રહી છે, આવક, દેશની આવક વધી રહી છે, તો આવક વધે એનો મતલબ બધાની આવક વધી રહી નહીં ને. પૈસાદાર લોકોની આવક વધી રહી છે, અમીર વધારે અમીર બની જાય છે, ગરીબ વધારે ગરીબ, તો આવક તો એમ પણ વધવાની છે, તો તે વૃદ્ધિ કહેવાશે ફક્ત. જ્યારે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશના દરેક નાગરિકની માથાદીઠ આવક વધે ને, જીવન ધોરણ સુધે, તો તેને આર્થિક વિકાસ કહેવાય. બરાબર? તો ચાલો આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજીએ. હું તમને કહી રાખું મિત્રો, આ પ્રકરણની અંદરથી આ એક સવાલ દર વર્ષે પૂછાતો આવ્યો છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને અલગ અલગ પાસાને આધારે સમજવામાં આવે છે. પહેલી પ્રક્રિયા જોઈએ તો કે વિકાસની પ્રક્રિયાના આધારે. એ કઈ રીતના? તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. એક ઘરની અંદર એક આપણા દેશની અંદર ધીરે ધીરે કરતાં વસ્તી વધી રહી છે, બરાબર? એ વસ્તી જો કદાચ નોકરી ધંધા વગરની, નોલેજ વગરની, ટેકનોલોજી વગરની હોય તો તે વસ્તી બેકાર છે. તો તે ફક્ત પરિમાણ વધારી રહ્યું છે, વસ્તી વધી રહી છે, એટલા માટે જ આપણે ચાઇનાનો રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે 2050ની અંદર, હે ને? વસ્તી વૃદ્ધિમાં ભારત દેશ પ્રથમ. આવી રીતના આપણે વિકાસ કરી રહ્યા છીએ. તો એ પરિમાણાત્મક છે, ખાલી પરિમાણ એટલે કે સંખ્યા વધી રહી છે. જ્યારે આપણા દેશની અંદર જો એવું વ્યવસ્થિત ડોક્ટર, એન્જિનિયર, ટીચર્સ, આવા બધા લોકો જો પેદા થશે, આવા બધા લોકો જો આવી બધી શાખાઓની અંદર સંગઠિત થશે, નોકરી મેળવશે, પોતાનું જીવન ધોરણ સુધારશે, તો તે ગુણાત્મક કહી શકાય. એટલે કે ટેલેન્ટેડ. આપણા દેશનું બાળક નાનું હોય ત્યારે ગલગલિયા કરતું હોય, જ્યારે જાપાનનું બાળક ટીવી ખોલીને બેસી જાય, સમારકામ, રિપેરિંગ કરે. એટલે એવું નથી કહેતું કે તે આપણા દેશના બાળકોએ પણ આવું કરવું જોઈએ, પણ આપણા દેશના બાળકોએ પણ આ બધી ટેકનોલોજીથી પરિચિત થવું જોઈએ, બરાબર? એટલે ટેકનોલોજીના યુગની અંદર ટેકનોલોજીથી પરિચિત થવું બહુ જરૂરી છે, તો જ આપણે વિકાસ કરી શકીશું. એટલે કે વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ તો આ એક માર્ક્સની અંદર ખાલી જગ્યામાં પૂછાઈ શકે એવું છે, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે, બરાબર? ઓકે, તો આ રીતના યાદ રાખવાનું. હવે આની અંદર છે ને એક ટૂચકો બનાવેલો છે, એ યાદ રાખજો મિત્રો. વિકાસ ગુણાત્મક અને વૃદ્ધિ પરિમાણાત્મક. ઓકે, તો પરિમાણાત્મક પરથી પ લઈ લઉં અને ગુણાત્મક પરથી ગ લઉં, તો મેં બનાવેલી એક ટૂચકો એવો છે કે પ પરથી પાઉં લઈએ. વ્યક્તિ પાઉં ખાય તો વૃદ્ધિ થાય, બરાબર? વ્યક્તિ પાઉં ખાય તો એના શરીરમાં વૃદ્ધિ થાય, એટલે પરિમાણ વૃદ્ધિ. જ્યારે ઘઉં ખાય તો વિકાસ થાય. તો આ રીતના ઘઉં, ગ, વિકાસ, આ રીતના યાદ રાખી શકો. ઘઉં ગુણાત્મક એ વિકાસ કરે, જ્યારે પાઉં પરિમાણાત્મક એ વૃદ્ધિ કરે. આ રીતના વૃદ્ધિ અને વિકાસના આધારે આપણે સમજી શકીએ આર્થિક વૃદ્ધિ થઈ રહી છે કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વૃદ્ધિ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વિકાસ એ એના પછીની અવસ્થા છે. પહેલાં તો બાળકના શરીરની અંદર વધારો થાય પહેલાં, પછી એની અંદર વિકાસ થાય, બરાબર? એટલે એ રીતના જોવા જઈએ તો કે આર્થિક વૃદ્ધિ પહેલાં તો આપણા દેશની વસ્તી વધે તો જ આપણે ચાઇનાની સમક્ષ યુદ્ધમાં બી જીતી શકીએ ને, નહીં તો ઈસવીસન 1971 જેવું થાય, 62 જેવું થાય કે નહીં? તો આ રીતના પહેલાં વૃદ્ધિ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે વિકાસ એ તેના પછીની અવસ્થા છે. ત્યારબાદ બીજા પ્રકારે જોઈએ તો કે અર્થતંત્રમાં આવતા પરિવર્તનને આધારે જે આપણા દેશનું અર્થતંત્ર જે છે તેની અંદર નવા નવા સંશોધનો થતા રહ્યા છે, બરાબર? હવે નવા નવા સંશોધનોના ઉત્પાદનમાં વધારો થાય, નવા નવા સંસાધનો છે એને કારણે ઉત્પાદનમાં વધારો થાય તો તે આર્થિક વિકાસ. અને નવા બિયારણની શોધ થાય એને કારણે આ જે સંસાધનો જે થયા એને કારણે નવા બિયારણ બી શોધાય, ઓકે, અને એને કારણે અનેક ગણું ઉત્પાદન વધી ગયું. જ્યારે બીજું ઉદાહરણ જોઈએ તો કે ખેડવાલાયક જમીનની અંદર વધારો કર્યો અને એના કારણે ઉત્પાદન વધ્યું. બંનેમાં ઉત્પાદન વધે જ છે, પેલામાં નવા સંશોધનને કારણે વધે છે, જ્યારે આની અંદર ખેડવાલાયક જમીન વધી
કોઈ બે વ્યક્તિ છે, રમેશ અને સુરેશ પાસે 1 એકર જમીન છે, બરાબર, 1 વીઘા, એક એકર જમીન છે માની લો. તો 1 એકર જમીનની અંદર એ લોકો ખેતી કરે છે. 5 વર્ષ પછી રમેશ પાસે 5 એકર જમીન છે અને એ જ ખેતરની અંદર વિવિધ પ્રકારના ખાતર નાખીને, વિવિધ પ્રકારના બિયારણ નાખીને મહિનાની અંદર 50,000 કમાઈ શકતો છે. પરંતુ એની સરખામણીમાં જ્યારે સુરેશ જે છે એ 5 વર્ષ પછી એની પાસે 5 એકરની જગ્યાએ 500 એકર જમીન થઈ ગઈ અને પછી એ એટલા પૈસા કમાય છે. તો વિકાસ કોનો? ઓબ્વિયસલી તમે કહી શકો કે પહેલા વ્યક્તિનો વિકાસ વધારે છે, કારણ કે એણે નવા બિયારણ અપનાવી અને એટલી જ જમીનની અંદર આજે વધારે પાક મેળવી રહ્યો છે. તો આ રીતના આજે દેશની અંદર અર્થતંત્રમાં આવતા પરિવર્તનને આધારે પણ દેશનો વિકાસ થઈ રહ્યો છે કે વૃદ્ધિ થઈ રહી છે એ આપણે સમજી શકીએ છીએ. બરાબર. આજે ઓનલાઈન યુગની અંદર, આજે જ્યારે કોરોનાના મહામારીની અંદર વાલીઓએ સતત અને સતત વાકેફ થવું ખૂબ જ જરૂરી છે. ઓનલાઈન શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેનાથી વાકેફ થવું જ રહ્યું, કારણ કે આવી પરિસ્થિતિ ફરીવાર પણ આવી શકે. બરાબર. જો આપણે ટેકનોલોજીથી પરિચિત જ ન હોઈએ તો મુશ્કેલી પડે ને. તો એ રીતના આપણે પણ વિકાસ કરવાનો છે, ટેકનોલોજીને અપનાવવાની છે, ટેકનોલોજી શીખવાની છે. જો ટેકનોલોજીને શીખશું તો જ આપણે આજના યુગમાં ટકી શકશું. એક સરસ મજાની સંશોધન મારા શિક્ષકે મને કહ્યું છે, તે તમને જણાવું છું કે આવનારા વર્ષોની અંદર માણસ કદાચ 150 વર્ષ જીવી શકશે. પણ કઈ રીતના? ટેકનોલોજીથી પરિચિત હશે તો. સમજાય છે મિત્રો? ક્લિયર? એટલે એ રીતના આપણે ટેકનોલોજીથી પરિચિત થવું જોઈએ. ટેકનોલોજી આપણા માટે આવિષ્કાર છે, સારું છે. બરાબર. એટલે એ ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ જરૂરી છે. એટલે એના આધારે પણ આપણે આપણા દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે કે વૃદ્ધિ થઈ રહી છે તે પણ આપણે જાણી શકીએ છીએ. હાલમાં જ આપણા દેશની અંદર જે નવું રાફેલ લડાયક વિમાન આવ્યું, એ વિમાનની સંખ્યા દિવસે દિવસે વધતી જાય, એટલે કે આપણે આર્થિક લશ્કરી રીતે પણ મજબૂત બનતા જઈ રહ્યા છે. બરાબર. તો એ રીતના એક રાફેલની સરખામણીમાં ઘણા બધા એરોપ્લેન, ફાઇટર વિમાન જો મૂકી દઈએ 10, બરાબર, તો એક રાફેલ જો એની સરખામણી કરી શકતો હોય તો આપણા દેશનો વિકાસ વધારે બીજા દેશો કરતાં. તો આપણે એક સરખામણી, આપણે કરંટ જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણો દેશ વિકાસ કરી રહ્યો છે કે વૃદ્ધિ કરી રહ્યો છે તે જોવાનું છે. તો વિકસિત અને વિકાસશીલ દેશો, મિત્રો પહેલા જ વિચારી રાખજો કે આપણો દેશ કઈ કેટેગરીમાં આવે છે. ઓબ્વિયસલી તમે જાણી ગયા છો કે આપણો દેશ વિકસિત તો છે જ નથી, કારણ કે અમેરિકા આપણા કરતાં કેટલું આગળ છે. બરાબર ને? તો આપણે મિત્રો વિકાસશીલ દેશની અંદર આવીએ છીએ જે વિકાસ કરી રહ્યા છે. જ્યારે વિકસિત એટલે જેનો વિકાસ થઈ ચૂક્યો છે. પરંતુ કોરોનાની મહામારી પછી કેવી પરિસ્થિતિ આવી શકે કોઈને ખબર નથી. તો વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં આપણે સમજવું હોય તો જો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, સમજી લેજો મિત્રો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તે આર્થિક વૃદ્ધિ કહેવાય, કારણ કે એ દેશની પહેલેથી વિકાસ થઈ જ ચૂકેલો છે. હવે જે પૈસા આવે તે બચત છે એક પ્રકારની. બરાબર. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વિકાસ છે. નાનું અમથું ઉદાહરણ લઈએ, મોટા ઉદાહરણમાં મજા નહીં આવે. તમારા ઘરની અંદર 2 બાળકો છે. બરાબર. તમારા ઘરની અંદર 2 બાળકો છે. એ બંનેને ઘડિયા શીખવવામાં આવી રહ્યા છે. બંને 10મા ધોરણમાં ભણે છે અને 31નો ઘડિયો શીખવવામાં આવી રહ્યો છે. એક બાળક પહેલા જ દિવસે 31 એકુ શીખી જાય છે, બીજા દિવસે 32 એકુ શીખી જાય, ત્રીજા દિવસે 33 એકુ શીખે છે. જ્યારે બીજું બાળક 3 દિવસથી 31 એકુ જ શીખ્યા કરે છે. બરાબર, સમજો. પછી ચોથા દિવસથી લઈને જે પહેલું બાળક 31, 32, 33 શીખી ગયું, એને 34 એકુ આવડતું નથી અઠવાડિયા સુધી. જ્યારે પેલું બાળક 3 દિવસ પછી સખત અને સખત આગળ વધતું જાય છે. એટલે કે આ રીતના જોવા જઈએ તો જે પહેલું બાળક જે છે એ પહેલા વૃદ્ધિ થઈ પરંતુ એનો વિકાસ અટકી ગયો. જ્યારે બીજું બાળક વૃદ્ધિ થતી હતી, વિકાસ નહીં થયો હતો, પણ ધીમે ધીમે કરતા વૃદ્ધિ હવે વધતી જાય છે. તો આ રીતના વિકસિત અને વિકાસશીલ દેશની વાત કરીએ તો અમેરિકા પાસે બધી સુવિધા છે જ. બરાબર. એ લોકોની પાસે પૈસા વધે તો તેનાથી કંઈ ફરક વધારે થવાનો નથી, પણ એટલા જ પૈસા જો આપણા દેશની આવકમાં વધે તો કેટલાય બધા ગરીબ લોકોની જિંદગી સુખી થઈ શકે છે. એટલી સુવિધા ઊભી કરી શકાય, એટલી નોકરી ઊભી કરી શકાય, બેરોજગાર લોકો ઓછા થઈ શકે. હા કે ના? એટલે વિકસિત દેશોમાં જો આવક વધારે તો તે વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની આવક વધે તો તે વિકાસ છે. બરાબર. તો આ રીતના આજે આપણે શીખ્યા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. હવે આના પછી આપણો દેશ એટલે કે ભારત કઈ કેટેગરીમાં આવે? મેં તમને કહ્યું અત્યારે વિકાસશીલ.
તો આપણો દેશ જે વિકાસશીલ કેટેગરીમાં આવે છે, હવે એ વિકાસશીલ કેમ છે, કયા કયા દેશોને વિકાસશીલ કહી શકાય, કયા કયા દેશોને વિકસિત કહી શકાય, તો તે માહિતી મેળવવી ખૂબ જ અગત્યની છે. એટલે કે વિકાસશીલ દેશોના લક્ષણો કયા, વિકસિત દેશોના લક્ષણો કયા, તેની આપણે આગળના સેશનની અંદર ચર્ચા કરીશું. સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો, કારણ કે નવું જે અપડેટ આવશે તેનાથી માહિતગાર તમને, જો સબસ્ક્રાઇબ ન કરેલું હશે તો લિંક કદાચ ન પણ મોકલી શકાય તો પણ તમે જાણી શકો છો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.